નથી. લૌકિક રીતે ભગવાને બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? આ લૌકિક જ્ઞાન છે ને, તે લૌકિક જ્ઞાન થી ભગવાને બનાવેલું છે. સમજ પડી ને? પણ ભગવાન આવું ના બનાવે. આવું ભંગ ઝાડમાં પડે જ નહીં ને. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ. એનો પ્રશ્ન છે ભાઈનો કે અત્યારે આ અવતારમાં અક્રમ મળ્યું છે અને ફરીના અવતારમાં પછી ક્રમિકમાં જવું પડશે કે અક્રમ જ રહેશે? પછી રહ્યું નહીં ને, પછી ક્રમિક અક્રમ રહેશે. પછી આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે થઈ ગયું. પછી ગમે તે બધું નીકાળી દે. અક્રમ બોલો કે ક્રમ બોલો, એને આપણે પછી કશું નથી રહેતું એમ કે આપણું આ જ્ઞાન આજો રહેશે. મોક્ષે જવા માટે પછી ક્રમિકમાં જવું નથી પડતું મળે ના કહ્યું. જે હોય તે ક્રમિક હો તોય નિકાલી છે અને અક્રમ હો તોય નિકાલી છે. આ જ્ઞાન જ મુખ્ય વસ્તુ છે. કોઈ ક્રિયા કરીએ છીએ તે વખતે આપણો એમાં એકાકાર થઈ જવાય છે. કોઈ ક્રિયામાં એકાકાર થઈ જવાય છે. ત્યાર પછી આપણને શુદ્ધાત્માના લક્ષમાં કોણ પાછું લાવે છે? ત્યાર પછી આપણને શુદ્ધાત્માનું જે લક્ષ બેસે છે, લક્ષ આવે છે, એમાં આપણને પાછું કોણ લાવે છે? કોઈ લાવતું જ નહીં. હતું તે ઘડી હતું. જોતું જ નથી. આ તો મન તન્મયાકાર થાય છે. શું થાય છે? મન તન્મયાકાર. પોતે આત્મા તો પ્રકાશ રૂપે હતો જ. બરાબર. પણ એટલે આપણે પેલું વૃત્તિઓ આમ તન્મયાકાર થાય ને એટલે એમ લાગે કે આ દહીં હોય છે જ. એ ગોટાળો ગયો પછી આજે દેખાય એમ. પાછું લાગેલો કોણ? ઊંઘમાં હાજર સચ્ચિદાનંદ છે. તમે એક જગ્યાએ એવું લખ્યું, એવું કહ્યું છે કે આત્મા મોક્ષે જાય પછી એ દેહ પ્રાપ્ત કરતો નથી. બરાબર? તો મૂળ આત્મા તો મોક્ષમાં જશે ને? ના, એવું નથી. એવું નથી. અનંત આત્માઓ આ રીતે સપડાયા છે સંયોગોમાં. એ મોક્ષમાં જવા પોતાના સ્વભાવમાં આવવા પ્રયત્ન કરે, પેલું આવવા નહીં દેતું. પહેલા આ જે અનાત્મા છે ને પહેલેથી જ આનું વાત છે. એ કઈ મોક્ષમાંથી આવ્યા નથી. એટલે આત્માએ હજુ સુધી મોક્ષ જોયો જ નથી. જોયો જ નથી. પોતાનો સ્વભાવ મોક્ષ છે. હા, પોતાનો સ્વભાવ જ મોક્ષ છે. પણ આ સંયોગો કેવા છે? દ્વંદ્વ સ્વરૂપે છે. કેવા છે? દ્વંદ્વ સ્વરૂપે. આ જે જળ અનાત્મ વિભાગ છે એ દ્વંદ્વ સ્વરૂપે છે. દ્વંદ્વ, નફો ખોટ, સારું ખોટું, રાગ દ્વેષ, સમજે ને? તે એનો સ્વભાવ પોતાનામાં આરોપી દે છે. એટલે દ્વંદ્વ રહ્યા કરે છે. બરોબર ને? આનું દબાણ ઘટે ત્યાર પછી મોક્ષ થાય. મોક્ષ થાય. દબાણ ઘટ્યા પછી જ્ઞાની મળી આવે, નિમિત્તો મળી આવે, તારે મોક્ષ થાય. મોક્ષ થાય. બધા આત્મા મોક્ષ ભણી જ વહી રહ્યા છે. મોક્ષ ભણી જ. પણ પછી જેવો જેવો નિમિત્ત મળે એવું ચક્કર મારે. પાછું અહીં મનુષ્યમાં ચક્કર મારવાના. જ્યાં મારે તો કરો એને. નિમિત્ત અવરું મળ્યું નહીં, નહીં. પાછળતાના વિચાર કરતા હોય પછી શું મજા આવે? પછી પાછળતાના વિચાર કરે તો શેમાં જાય? પછી એની મજા આવે. લોકોનું પડાવી લેવાનું, લોકોને ભોગવી લેવાનું, એ પાછળતાના વિચાર કરે. પણ આ પેલું આપણે અહીંયા આગળ છે બહાર લોકો ઘોઘાટ કરતા હોય તો વાત ના સાંભળાય ને આપણને. એના જેવું છે આ. તમે સમજ ને? કર્મનો ઉદય આવ્યો કે તે બધું ભાઈ ગોગળામણ થાય. એનો વાંધો નહીં, એ નુકસાન કરતા નથી. તે કઈ જાગૃતિ ગઈ નથી. જાગૃતિ જ હોય છે. હવે એ પૂર્ણ જાગૃતિ થાય ત્યારે કેવું જ્ઞાન થાય? આ જાગૃતિ પૂરેપૂરી રહેતી નથી. સમજ પડી ને? જોખું ખાઈ જાય. માણસ નો ઉદ્ધાર થતો નથી, આત્માનો ઉદ્ધાર નથી થતો, એ વાત સાચી. એ કે છે તીર્થયાત્રા કરવાથી કે નદીઓમાં નહાવાથી આત્માનો ઉદ્ધાર થતો નથી, એ વાત સાચી? કઈ શું કરવાથી? નદીઓમાં નહાવાથી, તીર્થયાત્રા કરવાથી આત્માનો ઉદ્ધાર લેવા શું દેવા? એ તો દેહ નો ઉદ્ધાર થાય ને. દેહાદ્યાસ નો ઉદ્ધાર થયા કરે તે જરા પુણ્ય બંધાય, દેહ ચોખ્ખો થાય. આત્મા જુદી જ વસ્તુ છે. આત્માને લેવા દેવા નહીં. એટલે આ તીર્થયાત્રા દેહના ઉદ્ધારને માટે જ છે. શું કે છે? એટલે તીર્થયાત્રા બધું દેહના ઉદ્ધાર માટે જ છે.
એ બધો દેહાધ્યાસ ને માટે. દેહનો ઉદ્ધાર, મનનો ઉદ્ધાર, મન ખીલે, બુદ્ધિ ખીલે. બરાબર. અને આ પારિણામિક ભાવ અને પરિણામિક ભાવ એ બેમાં શું ફરક ગણે? શું કે છે? પારિણામિક ભાવ અને પરિણામિક ભાવ એમાં શું ફેર? પારિણામિક ભાવ તો બહુ જુદી વસ્તુ છે. પરિણામિક ભાવ તો આપણે અહીં થાય છે ને કે આપણે આ સક્રિય ખાઈશું વાયુ થશે, એ પરિણામી ભાવ. બટાકા ખાઈશું વાયુ થઈ જશે, એ પરિણામી ભાવ. અને પારિણામિક ભાવ એ તો આપણે જે છે તે રૂપે ભાવ ઉત્પન્ન થવો, તો પોતાના જ ગુણધર્મ, એમ નમ પારિણામિક ભાવ, પોતાના જ ગુણધર્મ. આ તો પારકા ગુણધર્મ ને જ પોતાના માનીએ છીએ. અને પરિણામ તો તમે સમજી ગયા ને કે બટાકા ખાતા પેલા આપણે ખબર પડે કે આ ખાઈશું ખરાબ વાયુ થઈ જવાનું. એવું નામ છે પડે. સિનેમા જતા પેલા આપણે ઘરના 4-5 પણ તૈયાર થયા હોય સિનેમામાં જતા પેલા ખબર ના પડે કે આપણે 15 રૂપિયા પડી જશે. ખબર પરિણામિક ભાવ એને જાગ્રત કહેવાય. સંસારી જાગ્રત, સંસારમાં જાગ્રત એને પરિણામિક. અને કેટલાક લોકો પરિણામિક ભાવ જ નથી, ભાન જ નથી હોતું. અને પારિણામિક ભાવ તો શબ્દ જ બહુ જુદી જાતનો છે. એટલે પારિણામિક ભાવ ખરેખર કઈ રીતે એ ગણાય? શું કે છે? એ પારિણામિક ભાવ ખરેખર કઈ રીતે ગણાય? આ 5 ઇન્દ્રિયોમાં જે દેખાય છે એ બધો મારો ભાવ નથી, તો પારિણામિક ભાવ ઉત્પન્ન થાય. આત્માનો પોતાનો જ ભાવ. અને શાસ્ત્ર વાંચીને બળબડ બળબડ કર્યા કરે. તમે ના કહો કે સાહેબ હવે બહુ સાંભળ્યું, ના ના બસ આગળ પાછળ નહીં થવાનું. એ બધા સનેપાત ભાવ કેવાય. કેવા? સનેપાત ભાવ. સનેપાત ભાવ એટલે આપણે ખબર પડે કે સનેપાત થયેલો છે મારા. આપણે ના કહીએ તો બોલ બોલ કર્યા કરે. એવું નહીં જોયેલું? એને સનેપાત ભાવ કે છે. કેવો ભાવ કે છે? સનેપાત થયો છે કે છે. ડાક્ટર ને બોલાવવો પડે કે છે. પારિણામિક ભાવ ક્યાં વાંચેલો તમે? વાંચવામાં ના આવે. આપતાવાણીમાં એ વાંચેલો એટલે પ્રશ્ન ઉભો થયો કે પારિણામિક ભાવ અને પારિણામિક ભાવનું શું ફરક ગણાય? બરોબર છે. ત્રીજી આપતાવાણીમાં બરોબર છે. તમે વાંચો છો? જય. ધીમે ધીમે સમજાય ને. આ વકીલ પહેલા તારે વકીલાત કરવા મળે ને તો પેલી પુસ્તકો વાંચે ને સમજાય પૂરું નહીં, પણ ત્યાં આગળ એમને અથડાય કુટાય એમ બધું બધું 20 વર્ષની છોડી હોય અને પરણાઈ એને છોકરા છોકરાની બહુ આવે તો આવું થતા આવડે. 20 વર્ષની છોડી આપણે એને પરણાઈ, ત્યાં એને પહેલી બાઈ નો છોકરો છે, આ પરણી ગયો તો આગળ પેલા 6 મહિના પરણાવ્યું. પછી પેલી બહુ ને આવું થતા આવડે ખરું પેલી છોડીને? એ તો ટીપાઈ કરાય, હાહુ ની જોડે અથડા તારું હોળી આવું થાય એમને થાય. આવું થવું વહેલું છે, બહુ અઘરું આવું થવું. તમારે હાહુ નતા મળ્યા? તમે સમજાયું ને? અનુભવ જોઈએ, અનુભવ જ્ઞાન. સાસુ નું અનુભવ જ્ઞાન જોઈએ. તેમાં પુસ્તકો વાંચતા વાંચતા એમ અનુભવ થતા હવે પેલા જે ઊંધી દિશામાં ચાલતા હતા હવે છતી દિશામાં ચાલીએ છીએ. કેવું? ઊંધી દિશામાં ચાલતા હતા તેમાં આપણે ખોટ જતી નફો, મહેનત કરીએ તો ખોટ. શાસ્ત્રમાં લખ્યું હોય કે કલોલ ઇઝ ધી નોટ 20 miles. અમદાવાદમાં શાસ્ત્ર લખે શું લખે? કલોલ ઇઝ ઇન ધી નોટ 20 miles. હવે આપણે દિલ્હીમાં જઈને વાંચ્યું તો શું થાય? એ શાસ્ત્ર દિલ્હીમાં જઈને વાંચ્યું પછી 20 miles ખોરવા જાય તો શું થાય? એવું આ બધું છે. એ જ્ઞાની પુરુષ વગર કોઈ સમજાય એવી વસ્તુ નથી. આ અહોનિશ જાગ્રત જ્ઞાની તે બધી એમનામાં ભૂલ ના થાય, ત્યાં આપણે સમજી લેવું પડે. કેવું? બીજું કઈ પૂછવું છે? જે પૂતગલ ભાવ કહેવામાં આવે છે, પૂતગલ ભાવ કહેવામાં આવે છે એ શું? પૂતગલ ભાવ એ કહેવામાં આવે છે એ શું છે? હવે અત્યારે તમે જલેબી ખાવાનો કઈ વિચાર આવે નહીં તો પડે ને, પણ બજારમાં જતા હોય
અને પેલો તારી તારી જલેબી કાઢતે સુગંધ આવી કે મનમાં ભાવ ઉત્પન્ન થાય જલેબી ખાવાનો, એ પૂતગલ ભાવ કહેવાય. સમજે ને? જલેબી તમને ભાવ કરાવે કરાવે કે ના કરાવે? કરાવે છે. ના જોઈ તો હજી કશું નહીં, જોઈ કે ભાવ કરાવડાવે. ભાઈ મજા આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે. અને કષાયો એટલે શું? કષાયો કષાયો એટલે શું? હે? કષાયો કસાયો જે આત્માને દુઃખ દે છે, હા. ક્રોધ માન માયા લોભ, તે કસાયો. ક્રોધ માન માયા લોભ એકાદ કસાય. એ આ નિર્બળતા છે આપણી, સમજે ને? એટલે દુઃખ ઉત્પન્ન થાય નથી. સામાન્ય દુઃખ થાય ને આપણને દુઃખ થાય. પેલો ક્રોધ થાય તો પેલો પોતે બળે હરગે, ત્યાર પછી પાડોશી હરગાવે. પાડોશી હરગાવે ના હરગાવે? તમારા ખંભાતમાં નહીં હરગાવતા હોય મને લાગે.